એ ટાઈમે જો એવું હતું મને એક લાઈન આખી યાદ છે કે ત્યાંથી એક વેફર બનાવવા માટે એક બટેટાનો ઢગલો પડેલો અને પેલી બાજુ પેકેટ તૈયાર રેડી થતા હોય. જો એક દાયકા પહેલા જો આ સિચ્યુએશન હતી તો અત્યારે શું હશે? અત્યારે છે ને ટ્રક મજૂર ઉતારે બટાકા અને કાર્ટૂન છે ને છેલ્લે ઓલા ભરે, બાકી બધું ઓટોમેટિક. કાર્ટૂન ખાલી કાર્ટૂન ખુલી જાય, એમાં ટેપ લાગી જાય, એમાં ભરાઈ જાય, કાર્ટૂન એની મેળાઈ ગોડાઉનમાં વયું જાય, એવું બતાવવું. એવું વિશ્વમાં તમને જોવા ના મળે. મને પણ અમુક એવું કે આપણે શું છે આપણા હાથથી લાંબી લડિયું હોય, એ લડિયું ને આમ કાર્ટૂનમાં નાખવા વાળું મશીન હજી વિશ્વમાં નથી. એ આપણી પાસે હોય ખરા ઓટોમેટિક, જે આમ બટાકા નાખો ને આમ થઈ જાય. હા, આ લડી કે છે નહીં, ફોરેનમાં લડી નથી. હું એમ કહું ફોરેનમાં સિંગ ભજીયા ખાતા જ નથી, એનું મશીન ક્યાંથી હોય એની પાસે? સમજા? હું એમ નથી કહેતો કે નથી, એનું કારણ શું? આપણી જરૂર પ્રમાણે મોડિફાઈ કરવાનું. હા, એ ત્યાં આવડી લડીઓ છે જ છે. તો એ શું કરે છે, આવડા એક મોટા બેગમાં લાઈન થયેલી હોય. ના લાઈન ની એમ નમ આપણે ક્યાંક તમે બહુ ધ્યાન ન દીધું, તમે ફોરેનમાં જાઓ ને તો યા તો આમાં એક 10-20 નું એક મોટું પેકેટ હોય. હા, બરાબર એવું હોય. ચાઇનામાં ત્યાં આ જ સિસ્ટમ છે. હા, મેં જોયેલી છે. કાંઈ એવું રોલ હોય, રોલ કરી અને નાખી દઈએ. એટલે એનું રીઝન મે બી કદાચ એવું હશે કે આપણે જગ્યાનો બચાવ કરી શકીએ. ના ના, પહેલી વાત એવું છે કે આપણી જેમ લટકીને વેચાતું નથી. મોલમાં વેચાય છે, એ લોકોને ઇન્ડિવિડ્યુઅલ પેક ઇન્ડિવિડ્યુઅલ પેકેટ મોલમાં વેચાય છે. આપણે લડી નહોતી પેલા. અને અસલ માણસો લઈ લઈએ ત્યાં. હું જયારે વેચવા જતો ત્યારે દૂધની ડેરી વાળા અને કરિયાણા વાળા ડિસ્પ્લેમાં રાખતા અને આવા શોકેસમાં રાખતા. હા, હવે એ લોકો મને થોડાક સ્વીટ વાળા એસોસિએશન કરી અને કે બાલાજીને હવે આપણે નહીં પણ બીજા હવે એક ભાઈને ઉભો કરીએ અને એની લઈએ. એટલે એને બંધ કરી દીધું મારે. સમજી ગયા? થોડોક ટાઈમ માટે. એટલે મુસીબતને કારણે મને વિચાર આવ્યો, હવે ડીલરો કે આપણે એને આ ભાવે આવે છે તો આપણે આ ભાવ કરી દઈએ. એ કોઈ રસ્તો નથી. ભાવ પ્રોબ્લેમ નથી. હા, પ્રોબ્લેમ ભાવ બીજો છે. આ પ્રોબ્લેમ છે. પણ એને આપણે કેમ કહીએ કે ઓલો રાજનીતિ હોય, એક છત્રી શાસન ન રહેવા દેવું, એમ આ એસોસિએશન એવું નથી કહ્યું. એટલે અમારા ડીલર કે ના ના, આપણે કોમ્પિટિશન કરવી છે, તમે 2 રૂપિયા ઘટાડી દો, 2 રૂપિયા અમે ઘટાડી દઈએ, એમ કરીને કોમ્પિટિશન બોલાય પાસે 5 ઘટાડ્યા. તો આપણે કે 6 ઘટાડીએ. એમ ઘટાડવામાં પછી ઓલો એમ ઘટાડતો જાય. એટલે મેં કીધું જો તમને કહેતો હતો આ રસ્તો નથી. મને કે હવે વધારી દે. મેં કીધું તમે કયો એમ જ નાચવાનું, આપણે હવે વધારીએ નથી દેવા. હવે ઘટાડી દીધા પછી પણ સેલ ગયું. તો પછી મેં કીધું તમે એક કામ કરો, નવા કસ્ટમર એક 2 પેકેટ આપો. તો નવા કસ્ટમર કોણ? પાનવાળા હતા. તો પાનવાળા પર આપણી જગ્યા નહોતી, તો લટકાડો. એટલે એમાંથી બધા લટકાડતા શીખા. અને ઈ એક છે ને ટ્રેન્ડ પડી ગઈ છે. ટૂંકમાં નાની વસ્તુ ટૂંકમાં કેટલું ક્રિએશન કરી શકે. તો કહેવાય છે ને, સ્ટોનથી પાર બંધાય, બુંદ બુંદ સાગર બને. પણ વસ્તુ એ છે, મુસીબત આવે એ શેના માટે આવે છે? મુદ્દો એ આવ્યો નવા ક્રિએશન માટે. હા, અને આપણે અહીંયા 90% મગજમાં ચડાવવા માટે લઈએ છીએ મુસીબત. મુસીબત હોય કે સફળતા હોય, એના મગજ ઉપર લેવાની આ વસ્તુ નથી. એટલે અમે આ બધા શીખા વસ્તુ મુસીબતને કારણે શીખ. આખું જીવન અમારી પાસે મુસીબતથી બનેલું છે. એટલે મુસીબતના પાઠથી મજબૂત જીવન છે. હવે જીવનના ગમે એટલા ચડાવ ઉતાર આવે તો અમને અસર ના કરે. પાકા ગુજરાતી જેવું કે ખોવા માટે કાંઈ નતું, જે છે અહીંયાથી જ કમાણો છે.
અને નહોતું ને વયું જાય, રોડ પર આવી જાય કે ઘરમાં જાય, ઈ તો હતું. પણ ટેન્શન લેવાથી જીવી ના શકાય. સિંગદારિયા ખાઈને જીવી શકાય ટેન્શન ના હોય તો. એમાં હ્યુમિનિટી આવે. પ્રોટીનના ડબ્બા ખાવાથી હ્યુમિનિટી આવતી નથી. વાહ ભાઈ વાહ. હજી આપણે વાત કરીએ, અમે જ્યારે કેરિયર સ્ટાર્ટ કર્યું ને ત્યારે બ્લુ કલરના 200 લીટરના પેલા કેરબા હોય, હા. એમાં ભરવાડે પાણી ભરેલું હોય અને ચા જે વેચતું હોય, અને ઈ જે લોટો હોય ને એ પ્લાસ્ટિકનો. પ્લાસ્ટિકનો ખરાબ હોય એવું પાણી પીને પછી ચા પીવાનું. નમકો આ વેક્સિનનું કામ કરતા કે હવે અત્યારે આ બોટલ છે ને આવું બધું હોય, ઇટ ઇઝ અ પાર્ટ, હાલો રિસન્સી છે, પણ ઈ જે વેક્સિનનું કામ કરતા ને ત્યારે કાંઈ ન થતું. તમને એની વાત કરું, કોરોના આવ્યો, આખા દેશમાં વધુમાં વધુ મહામારી થઈ, બરાબર? તમે માર્ક કર્યું, અમારી ફેક્ટરીની અંદર જે વર્કર કામ કરે છે, જે એસીમાં આવતા જતા નથી, એસીમાં ઘર નથી, એક સિંગલ વ્યક્તિને કોરોના નથી, તો વેક્સિન કઈ હતી એની પાસે? યસ. હ્યુમિનિટી ક્યાંથી આવી? આ જ બધું. ફેસિલિટી વગર. હા. તમારું શરીર સ્થિતિસ્થાપક છે, એનો મતલબ સમજાવો. આપણું શરીર ભગવાને કેવું બનાવ્યું? ફ્લેક્સિબલ, જ્યાં રહેવું હોય એના સ્થિતિ જેવું થઈ પ્રમાણે. જાય. અને એને આપણે દેશી ભાષામાં અનુકૂલન. સ્થિતિસ્થાપક. હા. ઇલાસ્ટિસિટી ગમે એમ ખેંચાય એટલે set થઈ જાય. સ્થિતિસ્થાપક. હા. સ્થિતિ મુજબ આપણું શરીર થઈ છે. તમે લંડનમાં ઠંડીમાં જાઓ તો ઇન્ડિયન લોકો રહે છે, હા. ફોરેન લોકોને આ રહેવા દો તો એ તાપમાં રહી શકે. એવું ભગવાને શરીર પર Adjustment નો period. સમય લાગે. આપણે એમ કહીએ ને કાચ બોલ સસલું. હમ.